નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિકસિત ભારતના નિર્માણ અર્થે નાગરિક પ્રથમના અભિગમના ભાગરૂપે હાલોલ નગરના શહેરીજનોની સુવિધામાં વધારો થાય તે હેતુથી હાલોલ નગરપાલિકા દ્વારા અંદાજિત 8.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ પામનાર નવીનતમ ટાઉન હોલનું ભૂમિપૂજન આજ રોજ માનનીય મંત્રી શ્રી કન્નુ દેસાઈ, જિલ્લો હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ, પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી વરદસિંહજી પરમારજી તથા પોલીકબ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શ્રી રાકેશભાઈ તલાટી તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. હાલોલ નગરના ઉત્સાહી નગરજનોની સાંસ્કૃતિક તેમજ સામાજિક કાર્યક્રમોની ઉજવણીને આ ટાઉન હોલના નિર્માણ થકી પ્રાધાન્ય મળશે. એનએન ન્યૂઝ હાલોલ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.